તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદના સ્નેહાંજલિ સોસાયટીના ડિમોલિશન મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઘરો તોડવા માટે એએમસીના જેસીબીથી કામગીરી શરૂ કરાઈ છે। તો સરકાર અને પોલીસ બિલ્ડર સામે કાર્યવાહી કરે તેવી માંગ કરાઈ રહી છે। બિલ્ડર દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાની પણ વાત સામે આવી રહી છે। તો ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેના કારણે બિલ્ડર સામે હવે કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ ઉઠી છે। તો જે સોસાયટીને તોડવામાં આવી રહી છે, ડિમોલિશન થઈ રહ્યું છે, સમગ્ર કાફલો અહીં જોવા મળી રહ્યો છે, ત્યારે જે બિલ્ડર છે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરાય તેવી માંગ સતત ઉઠી રહી છે। તો અમદાવાદમાં આવેલી છે આ સોસાયટી, જ્યાં હવે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે, જેના કારણે ત્યાં રહેતા લોકો હવે નોંધારા બની ગયા છે, પરંતુ તેમનું કહેવું છે કે હવે બિલ્ડર સામે પણ કાર્યવાહી હાથ ધરાય। તો ઘરો તોડવા માટે એએમસીના જેસીબીથી કામગીરી શરૂ કરાઈ છે। સરકાર અને પોલીસ બિલ્ડર સામે કાર્યવાહી કરે તેવી માંગ સતત ઉઠી રહી છે। બિલ્ડર દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે તેવું ત્યાંના રહીશોનું કહેવું છે। તો અમદાવાદ સ્નેહાંજલિ સોસાયટીના ડિમોલિશનના મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે, જ્યાં ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા જ જે રહીશો છે તે નોંધારા બની ગયા છે, ત્યારે હવે સરકાર અને પોલીસ બિલ્ડર સામે કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી રહી છે। તો ઘરો તોડવા માટે એએમસીના જેસીબીથી કામગીરી શરૂ કરાઈ છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે જે કામગીરી છે, ઘરોને તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે હવે બિલ્ડર પાસે પણ બિલ્ડરને પણ સજા થાય તેવું ત્યાંના રહીશોનું કહેવું છે। 2 કરોડ 25ના બંગલા પર બુલડોઝર ફરી રહ્યા છે અમદાવાદની સ્નેહાંજલિ સોસાયટીના રહીશોને। હવે ફ્લેટમાં રહેવું પડશે। થલતેજ વિસ્તારમાં આવેલી છે સ્નેહાંજલિ સોસાયટી, જ્યાં ગેરકાયદે બાંધકામના થયેલા છે તેને તોડવામાં આવી રહ્યા છે। તો લોકોનું કહેવું છે કે બિલ્ડર દ્વારા લોકોને ગેરમાર્ગે પણ દોરવામાં આવ્યા છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। બિલ્ડર સામે કાર્યવાહીની માંગ ઉગ્ર બની રહી છે, શું વિગત છે? જી, જે સ્નેહાંજલિ જે સોસાયટી છે તે સ્નેહાંજલિ સોસાયટીના જે રહીશો છે તે રહીશો ઘર હોવા છતાં આજે છે તે બેઘર બન્યા છે। બિલ્ડર કે જેઓએ અન્યની જે જમીન છે તે જમીન પર છે તે મોટા બંગલા છે તે બંગલા બનાવીને લોકોને વેચી દીધા, અને 35-30 વર્ષ પછી જ્યારે કોર્ટ કાર્યવાહી બાદ જ્યારે કોર્ટે જે જમીન છે તે જમીન ખાલી કરવાની આદેશ આપ્યા છે, ત્યારે જે જમીન છે તે ખાલી કરવા માટે હાલ કોર્પોરેશન દ્વારા જે બંગલા છે, જે સોસાયટીના જે 18 બંગલા જે બનાવી દેવામાં આવ્યા હતા તેને તોડવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ગઈકાલથી જ જે મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની જે ડિમોલેશનની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। લોકો છે તે છે તે બેઘર બની ગયા છે, અને હાલ જે કોર્પોરેશન દ્વારા જે ટેમ્પરરી આવાસો આપવામાં આવ્યા છે ત્યાં છે તે પોતાનો જે સામાન છે તે સામાન લઈ જઈ રહ્યા છે। કેટલાક લોકો દ્વારા ઘર છે તે ખાલી કરી દેવામાં આવ્યું છે, તેમના ઘર છે તે તોડવામાં આવી રહ્યા છે। તો હજુ કેટલાક લોકો જે સામાન છે તે સામાન જે ભાડે મકાન આપવામાં આવ્યું છે ત્યાં લઈ જઈ રહ્યા છે। તમે જોઈ શકો છો કે જે સામાન છે તે હાલ ભરાઈ રહ્યો છે। વાત કરીશું જે રહીશો સાથે કે તેમનું શું કહેવું છે।
સર શું કહેશો, જે રીતે બિલ્ડર છે, બિલ્ડર દ્વારા આ રીતે મકાન બનાવી દેવામાં આવ્યા અને હાલ હવે મકાન એટલે મકાન પોતે અત્યારે જેમ વ્યવસ્થા થાય અને સાધન મળે એમ પોતપોતાનો સામાન લઈ જઈ રહ્યા છે. સર શું કહેશો, બિલ્ડર દ્વારા આટલા લોકોને મકાન આપી દેવામાં આવ્યા અને હવે બેઘર બની ગયા છો? આ બેઘર જ છે અત્યારે, બધા બેઘર જ છે. હું તો અહીંયા બાજુમાં રહ્યું છું. ત્યાં જે એના લોકોનું કહેવું એવું છે કે બિલ્ડરે આ છેતરપિંડી કરેલી. જોઈ રહ્યો કે જે 18 મકાનો છે, જે 18 મકાનો છે તે હાલ છે તે ખાલી થઈ રહ્યા છે, તો કેટલાક છે તે તૂટી પણ રહ્યા છે. કેટલાક લોકો સામાન લઈને જતા રહ્યા છે અને તેમના મકાનો છે તે તોડવામાં આવી રહ્યા છે. આ ભાઈ છે તેઓ પોતાનું મકાન છે તે ખાલી કરી રહ્યા છે. સર શું કહેશો, બિલ્ડર મકાનો વેચીને જતા રહ્યા અને હાલ હવે તમે મકાન વગરના? બિલ્ડર તો ચીટર છે, એને લોકો કેમ પકડતા નથી કે ખબર નથી પડતી. અમે હર્ષ સંઘવી સાહેબ ને મુખ્યમંત્રી શ્રી વડાપ્રધાન શ્રીને બધાને અમે અરજી આપેલી છે કે અમે તો કોઈ ગુનો કર્યો જ નથી, અમે પૈસા આપીને મકાન લીધેલા છે. શા માટે અમને પરેશાન કરે છે? અત્યારે મ્યુનિસિપાલિટીની ટીમ આવીને અમને જે હેરેસમેન્ટ કરે છે આવી ગયેલા છે. અત્યારે સોસાયટીમાં માહોલ એવો છે, લોકો ભયનો માહોલ છે અત્યારે. અને અમે 4 દિવસથી અમે ત્યાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, હજુ એને પકડતા નથી. માણસ જો સામાન્ય આદમી હોય તો એને તમે 5મી મિનિટ કે કલાકમાં તમે પકડી પાડો છો. અને આ જે ગુંડા તત્વ છે એના અમને એવું લાગે છે કે આ પોલીસ તંત્ર બી અંદર સંડોવાયેલું એ લાગે છે. મ્યુનિસિપલ કમિશનરે બી અંદર સંડોવાયેલા લાગે છે. અને આ સરકાર છે ને, સરકારને ફંડ આપતી લાગે છે. આ બિલ્ડર એટલે ગુંડા તત્વ, એને પકડી કેમ નહીં શકતા તમે? 4 દિવસથી અમે આ પરેશાન છીએ. એક બાજુ અમે અહીંયા ઘર ખાલી કરીએ કે એક બાજુ પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાઈએ. પોલીસ સ્ટેશનમાં કાલે અમે ગયા હતા તો ત્યાં આગળ અમારી FIR ખાલી જાણવા જો ફરિયાદ લીધી, પણ એને પકડતા નથી. એને પકડો તો અમારું કંઈક સોલ્યુશન આવશે. બાકી અમારો કંઈ અમને જે ફ્લેટ આપવામાં આવ્યો છે એ ફ્લેટ ભાડે આપ્યો છે, એમને કંઈ એવો જાહેરાત નથી કરી આ સરકાર. એટલે અમે આ વસ્તુથી અમે નારાજ જ છીએ. અચ્છા, તમે શું કહેશો, તમને લાગે છે કે જે આ રીતે થઈ રહ્યું છે અયોગ્ય છે, બિલ્ડર સામે કાર્યવાહી થવી જોઈએ? શું કહેશો? તો તમે જોયું તે રીતે કે હાલ તો જે સોસાયટીના જે 18 જે મકાનો છે તે 18 મકાનોમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. કેટલાક મકાનો છે તે તૂટી રહ્યા છે, તો કેટલાક લોકો છે તે ઘર છે તે સામાન શિફ્ટ કરી રહ્યા તૂટી રહ્યા છે, ખાલી થઈ રહ્યા છે. કહી શકાય કે રહીશો છે રોડ મળ્યો છે, જે અન્ય એક ઘર છે તેમાં જવાનો પ્રયાસ કરીશું. દાદા ઘર સામાન ખાલી કરી રહ્યા છો? બોલો. ખાલી કરી? હા, સામાન ખાલી કરી. શું કહેશો, બિલ્ડર હજુ આયા નથી સામે? બિલ્ડર ની ભાગતી નહીં, સમજી લો. આ મોટો બોલે કાલે ગયા તો કાલે ગયા છે ને. શું કહેશો સરકારને? શું કહેશો? એ તો અમે ભાઈને કીધું સરકાર અમારા નથી અને આ ગરીબોના તારે હેરાન કરતા છે બધાને. બરાબર, બીજું કઈ કહેવાનું નથી કે હવે પછી અમે જોઈશું તમે શું કહેશો? ભાડું તમને અહીંયા સારી જગ્યાએ ક્યાં મળી નથી મકાન. અમે ત્યાં એની જગ્યાએ ક્યાં ભાડાના બિલ આ દિવસથી અમે ત્યાં એમના પાછળ પડી જવાનું થોડી ઘર ખાલી કરીએ કામ પોલીસ છે, ક્યાંથી કરીએ એ બધું કામ? તો લોકો છે તે લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે મકાન ખાલી કરવાની જે છે તે નોંધવી છે. હાલ તો જે ટેમ્પરરી જે ભાડાનું જે મકાન છે તે આપવામાં આવ્યું છે. જે રહીશો છે તે રહીશો કામ કરી રહ્યા છે. બિલ્ડર કે જે બિલ્ડર દ્વારા આ લોકોને જે મકાન આપવામાં આવ્યા હતા, અંધારામાં રાખવામાં આવ્યા હતા, કે બિલ્ડર સામે છે તે સરકાર અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે, તેઓને ન્યાય આપવામાં આવે તેવી માંગ છે
તે હાલ આ રહીશો કરી રહ્યા છે. જી જી આભાર ઝલક સમગ્ર માહિતી આપવા માટે.